કન્યા કેળવણી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવાની ભંગાર હાલતમાં રહેલી સાયકલને તાપીના વ્યારામાં રંગરોગાન કરી અને વિદ્યાર્થીનીઓને આપતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં બાળકો ઘરેથી શાળાએ સરળતાથી જઈ શકે તે માટે જે સાયકલનું વિતરણ કરવાનું હતું તે સાયકલ વ્યારાની સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં છેલ્લા 1 વર્ષથી ભંગાર હાલતમાં હતી। સાયકલ પર જાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા હતા। જો કે જીએસટીવી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ બાદ તમામ સાયકલોનું રંગરોગાન કરવામાં આવ્યું અને તે વિદ્યાર્થીઓ આપવામાં આવતા તંત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। આદિજાતિ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ સરકારમાંથી આવેલી સૂચના અને પરિપત્ર મુજબ અમે સાયકલ વિતરણ કરી છે। સાયકલો છે એ ગ્રીમકો દ્વારા પરચેસ કરવામાં આવે છે ને ગ્રીમકો દ્વારા યાત્રાની કચેરીને પ્રોવાઈડ કરવામાં આવે છે। હવે જે સાયકલ હતી એ લગભગ જૂન 24થી પડી હતી। એમાં ડિલેનું કારણ એ છે કે જે તે સાયકલોનું પ્રોપર વેરિફિકેશન કરવાનું આવે છે। જેમ મેં તમને હમણાં કીધું તેમ ઇક્યુડીસી તેમજ સાયન્ટિફિક વેરિફિકેશન માટે પણ 1 થી 2 સાયકલો મોકલવાની હોય છે, જેના પ્રોસિજર થવામાં ડિલે થવાના કારણે આ ડિલે થવા પામે છે।